મારી બેન મને શીખડાવે એમ હું બોલતી જાઉં. અહીં નો તમને મારો અવાજ નહીં આવતો હોય. અમે જઈએ હે આટો મારવા મારી ફ્રેન્ડના ઘરે ના મારી બેનના ઘરે ને પાણીપુરી ખાવા. ખબર પડે મારા અંદર અકલ હે, મારા અંદર બુદ્ધિ હે. કેવાનો શોખ લાગ્યો તને? મારા અંદર અકલ હે એ મારી બેનને શોખ લાગ્યો. સો છે મારા અંદર બહુ અકલ હે. મારા અંદર એટલી અકલ હે કે તમારે કોઈ જોતી હોય ને તો મને કોમેન્ટમાં કહેજો. ગાઈસ મારી બેન સ્કૂટી હાથથી ન ઉડાડે હે. લગભગ કાલથી મારા વ્લોગ આવવાનું બંધ થઈ શકે એવી શક્યતા છે. ઠીક ચડી જાય ગાઈસ એને એટલે બહુ નથી ને બધાય મને જોવે કે આ પોરબંદરમાં નવી બ્લોગર કોણ આવી. અને તો ક્યારેય અમે જોઈ નથી તો તમે મને ફેમસ કરી દો તો બધાય મને ઓળખતા થઈ જાય. ગાઈસ કંઈક વધારે બક કરી દીધું ને તો મને બધાય જોવે એટલે હવે થોડી વાર માટે હું મારું બક ક્લોઝ કરું. મારી પાસે માઇક ના એટલે મારો અવાજ ઓછો આવતો હોય છે. એડજસ્ટ કરી ये कुछ ज्यादा नो આવવાનું રીઝન મારી બેન છે. સારો કન્ટેન્ટ બને ને તો એ કેમેરો ન ખોલ હું ડ્રાઇવિંગ માં હે તો કેમેરો કેમ તો હું જ બોલીશ. મળી ગયો હે. મને ઘણું બોલવાનું યાદ આવ્યું. ધીરે ધીરે હારી લાઈટ તો ગાઈસ હે ને અમે બહુ વધારે વિડીયો શૂટ કરી લીધો તો બહુ મસ્તી કરી પણ મારી બહેનના લીધે વિડીયો કટિંગ થઈ ગયો આઘીરે તરીકે. હું હારથી આવી નથી ને ગાઈસ હું રાત દિવસ મહેનત કરું એવો સારો વિડીયો ઉતાર્યો હતો પણ મારી બેન કેમેરો ચાલુ કરતા ભૂલી ગઈ. સોરી ને મારી બેન કેમેરામાં નતા આવવા માંગતી એટલે ગાડીની પાછળ હંતાણી. પણ ગાઈસ હું રાત દિવસ મહેનત કરું મને સપોર્ટ કરવા વિનંતી. આની પાછળ હંતાણી
ઓલી એ યાર તો ગાઈસ હું તમારા માટે બહુ મહેનત કરું બધાય મને જોવા જાય હું રાતની મહેનત કરું ને રાણીબેન આગળ રાણીબેન માટે કઈ બોલશે રાણીબેન તમે દુઃખ ન લગાડતા મને તમારા આગળ આવવા માંગુ થેન્ક યુ બાય બાય રાણીબેન બોલ આજ પોરબંદરમાં જોવા મળ્યો હાથી શું તમારે બધાને જોવો નહીં બતાવો હાથી રિવીલ કર્યો છે ગાઈઝ તો આ પોરબંદરમાં હાથી મને જોવા મળ્યો હોય તમને બધાને જોવા મળ્યો હોય કે ન હોય કોઈનો હાથી ખોવાણો હોય તો કે જો પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડમાં લઈ જવા વિનંતી ગાઈઝ હું જાડી થઈ ગઈ ને વાત આલવામાં ટેબલમાં હમાતી માય સ્ટ્રગલ ઇઝ રિયલ રાણીબેનના આગળ આવવા માગું રાણીબેન તમે વિડીયો જોતા હોય તો હું સોરી કહી દઉં નથી કહેતી આનો બેલતી રાણીબેન લાગે કા હા તમને ધમકાવે ના રાણીબેનની બિગ ફેન બિગ ફેન નથી પણ આમ રાણીબેનની બિગ શું કહેવાય? રાણીબેન વિડીયો જોતા હોય તો અસ્મિતાની મુલાકાત મારી વાત સાંભળ આપણી ફેમસ ખાતી ગાઈઝ અમે ચોપાટી નાસ્તો કરવા આવ્યા ને મારી ડસ્ટબિનનું વડાપાવ આવ્યો એ બ્લોગમાં નહોતા આવતી મારી મેગી આવે એટલે અમે તમને મળીએ ફાઇનલી મારી મેગી આવી ગઈ તો મને ખાવા દેવા વિનંતી તને કોણ ના પાડે જે આવી ગઈ એક્સક્યુઝ મી મારી બેનની મોલી માંથી મેગી મેગી સારી છે જે પોરબંદર રહેતા હોય એ મેગી ખાવા આવજો મારું નામ લઈને ન આવતા પૈસા તો અમારે દેવા જ પડે હજી મને કોઈ ઓળખતા નથી મને ઓળખતા થઈ જાય હું ફેમસ થઈ જાય ને હું મારી લાગવગ કરી દે ત્યારે હે ને મેગી ખાવી મારી બેનને હે ને લાઈટ ચાલુ કરતા આવડી ગઈ તો એ હરખાણી પણ મને કેમેરામાં બોલવાની ના પાડે એવું કંઈ નથી ગાઈઝ હું ક્યારે એક્ટિંગ નથી કરતી આ બે મારા ઉપર ખોટા બ્લેમ નાખે કે હું એક્ટિંગ કરું પણ હું એક્ટિંગ નથી કરતી ગાઈઝ મિત્રો હું એક્ટિંગ નથી કરતી ને મિત્રો એ કાંઈ ગડબડ થઈ ગઈ છે મારા વાલા વડીલો તમે મારા વડીલો છો મને સપોર્ટ કરવા માંડો તો ને હે ના એક મેટર હું કંઈક કન્ટેન્ટ હતું બોલવા જાઉં ને તો મને બોલવા નથી દેતી એટલે હું આગળ ન વધી શકું ને તો પછી મને કંઈ કહેતા નહીં બાય કોનો વાગે માં મારો વાગ હા ચાલતું કન્ટેન્ટ હાટું ગીત બોલે એ બંધ કરી દે એ હમણાં મેગી દેવા આવી બે કેમેરામેન હવા મળી ગયા મારો બ્લોગ ઉતારી ગયો હું કોઈને મેગી ખાવી હોય ને તો ઘરે બનાવીને ખાઈ લેજો બહાર ખાવી હોય તો ખવાય પણ હું તો કહું ન ખવાય તમને છે ને આ ઘરે બનાવીને ખાવું હોય ને તો ખવાય બહાર ન ખવાય એવું મારી ઈચ્છા હોય તો માંદા ન પડે ના ગાઈઝ ભલે બોલે કે અનસબસ્ક્રાઇબ પણ ડુ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ બધાય મને બહુ ભંગાર રિએક્શન આપે કારણ કે અમારા પોરબંદરમાં આવી રીતના કોઈ છોકરી એટલું ઓપનલી બ્લોગ ન કરતું હોય હું તો બેશરમ નથી શરમ તો હે મને પણ થોડીક ન તે હે એટલે પછી ઉતારી ગાઈસ કૂતરા જોઈને અમારી પાછળ અંકલ આવે ને એની પાછળ અમારી પાછળ નહીં કોઈ અંકલને વિડીયો શેર ન કરી દેતા એના કોઈ જાણીતા હોય તો ક્યાંક અંકલ મને મારવા આવે અંકલ નતો બાપ હું અંકલ નતો અંકલ નતો સોરી ભાઈ હતો ઈ તો હવે હાલે ગાઈસ એટલું તો તમે સમજી શકો તો ગાઈસ સ્કૂટી આંકવા માટે ફૂલ બાત તો ગાઈસ સ્કૂટી કોણ આંખે એમાં બાકાચીકી બોલી ગઈ હતી એ બ્લોગ શૂટ નથી થયો તો એ હું તમને ન બતાવી શકી પણ છેલ્લે સ્ટોન પેપર સીઝરમાં તમારી મિસ બકીરિયા જીતી ગઈ ને હાકે હે એ હારી ગઈ એટલે અત્યારે એ હાકે હે ને મારી બેન બિચારી ડાઈ છે એ એમ કહેતી હતી એવું કંઈ નથી એને કીધું કે તું બ્લોગ ઉતાર હું હાકી લઉં બાકી આમ બાકાચીકી નથી બોલાવી મિસ બકરી